હેલો ગાઈસ, આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. આજ તમને બધાને એક સરસ મજાનો બ્લોગ બનાવીને હું બતાવું છું. જો તમને સારું લાગે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરશો પ્લીઝ. જેવી શક્તિ એવી ભક્તિ. જુઓ, આજે છે આપણે શ્રાવણ માસની અમાસ. તો તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે આ શું છે, આમને શું કહેવાય, કેને કેને ખબર છે આને શું કહેવાય. ચાલો મને કોમેન્ટમાં જણાવો. જો આ છે ખડા મસાલા એટલે આપણી હળદર, આ છે ખાંડ અને ચાની ભૂકી બે મિક્સ, આ છે ધાણા જીરું, આ છે ચટણી, આ છે તુવેર દાળ, આ છે મગના ફાડાની દાળ, આ છે આખા ચણા દેશી, આ છે ચોખા, આ છે મગ, આને શું કહેવાય, આને અડદની છડી દાળ કહેવાય. આને શું કહેવાય તો કે લીંબુ અને મરચાં. આને શું કહેવાય તો આને કહેવાય બદામ. આને શું કહેવાય, આને ઘી કહેવાય. આને શું કહેવાય, તેલ કહેવાય. તમને સરખું દેખાય છે? આને શું કહેવાય તો કે આને લોટ કહેવાય, રોટલી બનાવવા માટેનો લોટ. આને શું કહેવાય મિત્રો? આના વગર અધૂરું છે. આને શું કહેવાય જણાવશો તમે બધા મને કોમેન્ટમાં. આને શું કહેવાય નહીં? ચાલો હમણાં હું તમને જણાવું આને શું કહેવાય નહીં. આ છે દક્ષિણા. આપણે શ્રાવણ માસમાં કાચો સીધો દઈએ ને એમની સાથે આપણે દક્ષિણા દઈએ. જમી લઈએ એટલે છેલ્લે આપણે એને પાન મુખવાસ દઈએ ને, આ પાન મુખવાસ. અને આ ગોળ, ઘી, ગોળ, તેલ, લોટ, ખાંડ, ચા, મીઠું, મરચું, હળદર અને કાચું ધાણ. તો ચાલો મિત્રો, તમને આ મારો વિડીયો કેવો લાગે છે મને જણાવશો. અને આ દક્ષિણા છે. આજે આમની અંદર થોડાક બટેટા નથી મારા ઘરમાં, હું બટેટા ઓછા ખાઉં છું, એટલે એમાં દક્ષિણાની અંદર બટેટા આવી જશે. બરાબર મિત્રો? તમારું કેવું શું થાય છે? આવી જાય કે નહીં દક્ષિણામાં બટેટા પણ? ચાલો હું તમને જણાવી દઉં આમને શું કહેવાય નહીં. આને કહેવાય કાચો સીધો. શ્રાવણ માસની આજે અમાસ છે, છેલ્લો દિવસ છે, એટલે આને કાચો સીધો કહેવાય મિત્રો. અને આને કહેવાય તુલસીનું પત્તું. તુલસીના પત્તા વગર બધું જ અધૂરું છે, એમને તુલસીનું પત્તું કહેવાય. તો તમને આ કેવું લાગ્યું? કાચો સીધો. જેવી શક્તિ એવી ભક્તિ. મહાદેવ, જેવી શક્તિ એવી ભક્તિ. સ્વીકારશો મહાદેવ? એમની સાથે સાથે હું તમને આજે બીજું પણ બતાવી દઉં છું. એક મારી છે પૂજાની સામગ્રી, એ પણ તમને બતાવી દઉં છું હવે આજે સાથે સાથે. હું સવારે રોજ જે પૂજા કરવા જાઉં છું ને એમની સામગ્રી. આ આપણી પૂજાની થેલી છે. પહેલાં તમે આ થેલી જોઈ લો. આપણી આ ઝોલી, આને ઝોલી કહેવાય. ઝોલી શું કહેવાય? ઝોલી. ઝોલી ભર દો, ઝોલી ભર દો, આપણી પૂજાની થેલી. હવે હું તમને એની એક એક સામગ્રી બતાવું. જો આ છે ને આપણી ચોખા છે. આમની અંદર ચોખા છે હો, કેસર નથી, ચોખા છે. જુઓ મિત્રો, હા, કોઈને વળી એમ થશે કે કેસરની ડબ્બીમાં ચોખા ભર્યા છે, એમ કરીને દાંત કાઢશે. જુઓ, છે ને ચોખા છે, કેસર નથી. કેસરની ડબ્બી બીજી છે, આપણે બતાવશું હમણાં તમને. આ આપણી કેસરની ડબ્બી છે. જો એમની ઉપર નથી લખ્યું ચોખા, આમની ઉપર ચોખા લખ્યા છે. આપણી કેસરની ડબ્બી છે.
આપણું કેસર કહેવાય. આને શું કહેવાય? કેસર. આપણું મહાદેવને કેસર. વાહ વાહ, શું કેસર છે! કેસર ખોલ્યું એટલે કેસરની ખુશ્બુ આવવા માંડી બીજી રીતની. આમ કેસર ખોલો એટલે આમ ધમધમે કેસર. આપણે મહાદેવને કેસર છે ને એ બહુ વાલું, એટલે આપણે મહાદેવને કેસરથી પૂજા કરીએ છીએ. પછી આ છે આપણું ગંગાજળ. મહાદેવને અભિષેક કરવાનો હોય ને એ ગંગાજળ છે આપણું. આ આપણી લોટીને સરખી રાખી દો એટલે તમને લોકોને દેખાય. આપણી લોટી. પછી આ આપણા કાળા અને સફેદ તલ. કાળા અને સફેદ તલ. આપણા કાળા અને સફેદ તલ. કાળા અને સફેદ તલ. આ આપણે વિષ્ણુ ભગવાનને પૂજા કરીએ ને તો આપણે એમને હળદર છે ને, હળદર એ ધરાવવાની હોય ગુરુવારે. આ વિષ્ણુ ભગવાનની હળદર. પછી આ આપણે વિષ્ણુ ભગવાનને ગુરુવારે આપણે પૂજા કરીએ ને ત્યારે આપણે આ પણ ધરાવવાનું હોય વિષ્ણુ ભગવાનને. વિષ્ણુ ભગવાનની પૂજા તમે વિષ્ણુ ભગવાનની મૂર્તિ પાસે પણ કરી શકો. અને વિષ્ણુ ભગવાનની પૂજા છે ને તમારે કરવી હોય ને તો કેળનું ઝાડ હોય ને, કેળનું ઝાડ, ત્યાં પણ તમે પૂજા કરી શકો છો. ત્યાં આ બે વસ્તુ તમે ધરાવી શકો છો. અને ત્યાં દીવો પણ કરી શકો છો. વિષ્ણુ ભગવાનનું જે કેળનું ઝાડ હોય ત્યાં ભગવાન વિષ્ણુ કેળના ઝાડની અંદર પણ સમાયેલા છે. બાકી તો ભગવાન બધી જગ્યાએ સમાયેલા છે, પણ બધા ભગવાનને એક એક સ્થાન આપેલું છે એટલે જણાવું છું. આ છે આપણે એમના વસ્ત્ર. આપણે એમની જનોઈ વસ્ત્ર. અમે તો એ કહીએ, તમે શું કહેતા હોય તમે મને જણાવશો. આપણે એમને છેલ્લે મહાદેવને ને વિષ્ણુ ભગવાનને પછી આપણે આ ધરાવીએ મીન્સ આમની જનોઈ બનાવીને ચડાવીએ. કાચું સૂતર કહેવાય આમને, કાચું સૂતર કહેવાય. પછી આપણે આને આપણે દક્ષિણા કહેશું. મંદિરે દર્શન કરવા જાય ને ત્યારે ભગવાનને ખાલી હાથે કોઈ દી દર્શન ન કરાય. સમજ્યા? આપણે કોઈ દી ભગવાનને ખાલી હાથે દર્શન ન કરાય. પછી આપણે આ જળનો લોટો ભરીને મહાદેવને અભિષેક કરવાનો હોય. જળનો લોટો ભરી અને એમની અંદર થોડુંક ગંગાજળ રેડવાનું, એમની અંદર અભિષેક કરવાનો. પછી એક દૂધની ટબુડી લઈ જવાની. જે દૂધની ટબુડી હું તમને આમની અંદર અહીંયા અત્યારે બતાવતી નથી. સમજ્યા? એક નાનું દૂધની ટબુડી હોય એ હું સાથે લઈ જાઉં છું, પણ આ બધા વાસણ અત્યારે ધોવાઈ ગયા છે એટલે દૂધની ટબુડી હું તમને બતાવતી નથી. આપણે મીઠું જળ બનાવી અને ભગવાનને અભિષેક કરવાનો હોય. આ મીઠા જળ માટેના દાણા. મીઠા જળ માટેના દાણા. પિતૃઓને તમે જ્યારે બધા પાણી રેડવા જતા જશો મિત્રો તો તમને ખબર હશે પાણીની અંદર મીઠું જળ બનાવવા માટે શું રેડાય. આ આપણો ભગવાનની પ્રસાદી. આ આપણી ભગવાનની પ્રસાદી. આપણે મંદિરે જઈએ તો ભગવાનને ધરાવીએ. કોકવાર ચોકલેટ મૂકવું, કોકવાર કાજુ બદામ મૂકવું. પાંચક દિવસે 20 રૂપિયા, 21 રૂપિયા, 20 મીસ 1 એટલે 21 રૂપિયા. પાંચક દિવસે પૈસાની દક્ષિણા દઉં. રોજ ચોકલેટ મૂકવું. પછી આ આપણી બાકસ. બધાય દાંત કાઢશે કે બાકસ એ બતાવે છે સુરભીબેન તો. આ બાકસ. આપણે આ મગ. બધા વારે અલગ અલગ ભગવાનની પૂજા થાય. વાટું આજે પૂરી થઈ ગઈ છે એટલે વાટું પલાળવા મૂકી છે, એટલે વાટું તમને આની અંદર હું બતાવતી નથી. કારણ કે મારે વાટું 5-6 દિવસ 6 દિવસ થાય ને એટલે વાટું પૂરી થઈ જાય. એટલે વાટુંની ડબ્બી ધોઈ
અને વાટું પલાળી છે. હવે એ ભરીશ અને પછી એ ડબ્બીને આમની અંદર મૂકી દઈશ. આટલી વસ્તુ પૂજાની અંદર હોય. જેવી શક્તિ એવી ભક્તિ. તો તમને આ વિડીયો કેવો લાગે છે? સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. તમારી એક લાઈકથી મને કાંઈ મળી ન જાય, પણ મને એક મોટિવેશન મળે કે કેટલા લોકોને મારો વિડીયો જોવો ગમે છે. જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ. હર હર મહાદેવ.